એપીએમસી માર્કેટ સામે આવેલા ઈંટવાલા પેટ્રોલ પંપ પાસે થયેલ ચીલ ઝડપના ગુનાને ભેદ ફક્ત ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી ₹13,000 ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા। ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ ઝૂંટવી ભાગી ગયો હતો। આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણજારાના નેતૃત્વ સર્વેલન્સ પીએસઆઈ એયુ દિવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી, જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીની પતો લગાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી જંબુસરના કોરા ગામનો છે અને હાલમાં કંથારિયા ગરીબ નવાજ ફળિયામાં રહે છે, જેથી પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અટ્ટુ ખિલજીને દબોચી લીધો હતો, જેની પૂછપરછ કરતાં તેણે ગુનો કર્યાની કબૂલાત પણ કરી હતી। જોકે આરોપી પકડાઈ જવાના બીકથી ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દહેગામ દસાની રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા, જે પોલીસે તે સ્થળેથી કબજો કર્યા હતા। સદર કેસમાં વધુ તપાસ પીએસઆઈ વી.પી. મલ્હોત્રાએ કરી રહ્યા છે। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજથી 2 દિવસ પહેલાં બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈંટવાલા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક 58 વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી। ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈંટવાલા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા। એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું, હેન્ડ પર્સ, એ આંચકીને ભાગી ગયેલો। એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો 5,000 રૂપિયાની કિંમતનો અને 13,000 રૂપિયા રોકડા હતા। આ રીતે 18,000 રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણજારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો, જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો, એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે।